ઉપવાસમાં પણ સ્વાદનો તહેવાર। એક નહીં પરંતુ બે જુદા સ્વાદના ફરાળી બર્ગર, બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી નરમ અને મસાલેદાર, જેને જોઈને જ મોંમાં પાણી આવી જાય એવા આ સ્વાદિષ્ટ બર્ગર। તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ એવી સ્પેશિયલ રેસીપી જે તમારા ઉપવાસને પણ ખાસ બનાવી દેશે। તો નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે બનાવીશું વ્રતમાં ખાઈ શકાય એવા બે જાતના બર્ગર, જેને તમે બહારના સ્વાદ જેવા ઘરમાં જ બનાવી શકો છો। તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની રીતને। ફરારી બર્ગર બનાવવા માટે 1 કપ રાજગરાનો લોટ લેશું। 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લેશું। તેમાં 1 ચમચી દેશી ઘી નાખીશું। સ્વાદ પ્રમાણે વ્રતનું સિંધવ મીઠું નાખીશું। 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ। જો તમે વ્રતમાં આદુ ન ખાતા હોવ તો સ્કીપ કરી શકો છો। હવે બધાને મિક્સ કરી લેશું। જરૂર પડે તો જ નવશેકું ગરમ પાણી ઉમેરીશું। તો હાથમાં થોડું પાણી લઈને નાખતા જશું। મેં અહીં કુલ 2.5 ચમચી જેટલું પાણી નાખ્યું છે। તો તમે જોઈ શકો છો, લોટમાં હવે પાણીની જરૂર નથી અને લોટ સરસ બંધાઈ ગયો છે। હવે હાથમાં થોડો લોટ લઈને મીડિયમ સાઇઝના ગોળા બનાવી આ રીતે ચપટા કરતા જશું, જેનાથી બર્ગરનું બેઝ તૈયાર થઈ જાય। એવી જ રીતે બાકીના બધા જ લોટમાંથી બર્ગરના બેઝ તૈયાર કરી લેશું। તો બધા બેઝ તૈયાર થઈ ગયા છે। હવે પેનમાં થોડું ઘી અથવા તેલ નાખીશું। તેમાં બર્ગરના બેઝને ધીમી ફ્લેમ ઉપર બેક કરવા મૂકીશું ને હાથેથી થોડું ઉપર નીચે હલાવતા જશું, જેનાથી તે પેનમાં ચોંટે નહીં અને સરખી રીતે શેકાઈ જાય। એવી જ રીતે બીજી સાઈડ પણ થોડું ઘી અથવા તેલ નાખીને આ જ રીતે શેકી લેશું। તાવીથાથી હળવું પ્રેસ કરતા જશું, જેનાથી તે સરખી રીતે શેકાઈ જાય। તો બંને બાજુ સરખી રીતે શેકાઈ ગયા છે અને તેનો કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને તેનું ઉપરનું પડ પણ એકદમ ક્રિસ્પી બની ગયું છે। તો એવી જ રીતે બાકીના બેઝને પણ ઘી અથવા તેલ નાખીને શેકી લેશું। તો બર્ગરના બેઝ તૈયાર થઈ ગયા છે। તો તેને સાઈડમાં મૂકી હવે બર્ગરની ટિક્કી બનાવી લઈએ। તેના માટે મેં 5 નાની સાઈઝના બાફેલા બટેટા લીધા છે। તમે નાના બટેટાની જગ્યાએ 2 મીડિયમ સાઈઝના બટેટા લઈ શકો છો। તેમાં 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, લીલા ધાણા અને 1 ચમચી જેટલો સામો અને સાબુદાણાનો લોટ લીધો છે। મેં અહીં 1 કપ સામો અને 1/4 કપ સાબુદાણા લઈને તેનો લોટ પીસીને તૈયાર કર્યો છે। તો તમે એ જ માપથી કોઈ પણ ફરાળી રેસીપી બનાવતા હોય તો આ જ માપનો ઉપયોગ કરજો, એકદમ પરફેક્ટ બનશે। જો તમારી પાસે સામો અને સાબુદાણાનો લોટ ના હોય તો તમે રાજગરાનો લોટ અથવા શિંગોડાનો લોટ પણ નાખી શકો છો। અને હા, તમારે બર્ગરની સાથે ફરાળી સોસની રેસીપી જોતી હોય તો મારી ફરાળી પિઝાની રેસીપી સાથે સોસની રેસીપી આપી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો। તો માવો જરા ઢીલો થઈ ગયો છે, કેમ કે દરેક સિઝનમાં બટેટાનું મોઇસ્ચર અલગ હોય છે, તો તે હિસાબે લોટનો ઉપયોગ કરીશું। પહેલા મેં 1 ચમચી લોટ નાખ્યો છે, હવે 1 ચમચી ફરીથી લોટ નાખીશું।
4 થી 5 ટીપા લીંબુનો રસ અને તેને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડનો પાવડર નાખીશું. 1 નાની ચમચી મરીનો પાવડર નાખીશું. તો ટિક્કીનો માવો તૈયાર થઈ ગયો છે. હવે માવામાંથી મીડિયમ સાઇઝની ટિક્કી તૈયાર કરી લેશું. અહીં ટિક્કીને જાડી પણ નથી બનાવવાની અને પાતળી પણ નથી કરવાની, મીડિયમ રાખવાની છે. તો મેં બધા માવામાંથી ટિક્કી તૈયાર કરી લીધી છે. હવે એ જ પેનમાં 1 ચમચી ઘી અથવા તેલ નાખીને ટિક્કીને બેક કરી લેશું. કોઈ પણ ફરાળી ડિશ બનાવતી વખતે ઘીમાં બનાવવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો બંને સાઈડ ટિક્કીને લો થી મીડિયમ ફ્લેમ ઉપર ઘી નાખીને શેકી લેશું. ટિક્કી બંને સાઈડ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને બેક કરીશું. તાવીથાની મદદથી ટિક્કીને પ્રેસ કરતા જશું. તો બર્ગરની ટિક્કી પણ તૈયાર થઈ ગઈ છે. તો તેને પ્લેટમાં નીકાળી લેશું. ચાલો ફાઇનલ ટચ દઈએ. તેના માટે બર્ગરનું બેઝ લેશું. તેમાં ફરાળી લીલી ચટણી લગાવીશું. જો તમારે આ ફરાળી ચટણીની રેસીપી જોતી હોય તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. હવે તેના ઉપર ટિક્કીને મૂકીશું. ત્યારબાદ તેમાં ચીઝ સ્લાઇસ મૂકીશું, કાકડી, ટમાટરની સ્લાઇસ મૂકીશું. બીજા બર્ગરના બેઝમાં ચટણી લગાવી લેશું. ટમાટર ઉપર મરી પાવડર, અને પિંચ મીઠું નાખીને બીજા બેઝને ઢાંકી દેશું. તો આપણો ફરાળી ચીઝ બર્ગર તૈયાર થઈ ગયો છે. તો હવે ચાલો સાદો બર્ગરને પણ બનાવી લઈએ. તેના માટે પેલાની જેમ બેઝમાં લીલી ચટણી પાથરી તેમાં ટિક્કી મૂકીશું. ત્યારબાદ તેમાં કાકડી અને ટમાટરની સ્લાઇસ મૂકીશું. ઉપરથી મરીનો પાવડર નાખીશું અને પિંચ મીઠું નાખીને બીજા બેઝને ઢાંકી દેશું. તો આપણો સાદો બર્ગર તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે એક નહીં પરંતુ 2 એવા ચીઝ બર્ગર અને વિધાઉટ ચીઝ બર્ગરની રેસીપી, જેને તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો. તો મિત્રો, જો તમને આ ફરાળી બર્ગરની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકોન પર ક્લિક કરીને નોટિફિકેશન પણ ઓન કરી દેજો, જેથી આવી જ સ્વાદિષ્ટ રેસીપી તમને સૌથી પહેલા મળી જાય. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે.